હાલ છાતીના પાટિયા બેસી જાય એવા સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુર સોમનાથ હાઈવે માટે સોમવાર ગોજારો સાબિત થયો છે। ભંડોરી પાસેથી પસાર થઈ રહેલી કારની વચ્ચે ઢોર આડું આવી જતા જે ગાડી ડિવાઈડર પર ચડી જતા હતી અને સામેથી આવી રહેલ કાર સાથે અથડાઈ હતી અને આ ઘટનામાં 7 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે અને પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માતમાં 2 વિદ્યાર્થી તેના 3 મિત્રો સહિત 7ના મોત થયા છે। આ ગમખાર અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 કળનો જે કોળીઓ બની ગયા હતા અને બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ અકસ્માત બાદ બંને કારને મોટા પાયે નુકસાન થયું છે, જેમાં એક ગાડીને આગળનો ભાગ પડીકો વળી ગયો છે। આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી અને સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ ગઈ હતી। નોંધનીય છે કે 2 વ્યક્તિ રાજકોટના હોવાનું અનુમાન છે અને તમામના મૃતદેહને જે માળિયાહાટીના પીએમ અર્થે ખસેડાયા છે। બંને કારની ટક્કરથી કારમાંથી લોકો બહાર હંગોળાયા હતા અને અકસ્માતને કારણે બાજુમાં આવેલા એક ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા આગની પણ ઘટના બની હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।